પરંતુ હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, અગર હું માર્કેટની વાત કરું છું, લાસ્ટ વીક જ્યારે આપણે વાત કરી ત્યારે તમે કહ્યું હતું નિફ્ટી માટે 24,200ના લેવલ્સ, 24,200ના લેવલ્સ આપણને ટચ થતા જોવા મળ્યા. 300થી આપણને નિફ્ટી ફ્રન્ટ પર એમ કહી શકાય કે ઉપલા સ્તરેથી એક દબાણ જોવા મળી રહ્યું છે. બેંકના ફ્રન્ટ પર પણ તમે જેમ ચાલ આપી હતી તેવી સેમ ચાલ આપણને ત્યાં પણ જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણને એક સારો એવો ઘટાડો એ તમે જોવા મળ્યો, ત્યારથી એક રિકવરી જોવા મળી છે. ડેફિનેટલી અગર ગ્લોબલ સંકેતોની વાત કરશું તો ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના જે યુદ્ધના જે વિરામના સમાચાર આવ્યા છે માર્કેટ માટે ક્યાંક પોઝિટિવ છે. ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડ માટે એક પોઝિટિવિટી આવશે જે આપણા ભારતીય બજાર માટે પણ એક પોઝિટિવિટી ધરાવે છે. હવે એફઆઈ તરફથી પણ સેલિંગ થોડું ઓછું થયું છે, બાઇંગ તરફથી લોકો પણ થોડા વળતા જોવા મળ્યા છે. આ બધા સંકેતોની વચ્ચે હવે તમને માર્કેટ કેવું લાગી રહ્યું છે? ગુડ મોર્નિંગ. સો આપણે જે લાસ્ટ ટાઈમનું ડિસ્કશન કરેલું કે આપણે કીધેલું 23,200 23,300 ની એક બોટમ બની શકે છે, વિચ વોઝ 233 DMA. સો ઓવરઓલ માર્કેટ અગર આપણે કોઈ બી ઇન્ડાઇસીસ જોઈએ છે ઇન્ડિયામાં, એ બધા ઇન્ડાઇસીસ 233 DMA ઓલમોસ્ટ રીટેસ્ટ કરી અને એક સારું એવું બાઉન્સ આવ્યું છે. સો આપણે ગ્લોબલ માર્કેટ પહેલા જોઈ લઈએ કે ગ્લોબલ માર્કેટમાં શું થઈ રહ્યું છે. તો ડાઉ, SPX અને રસેલ જે ત્યાંના મેજર ઇન્ડાઇસીસ છે એ નિયર ટુ ઓલ ટાઈમ હાઈ છે. ત્યાં કોઈ સેલિંગ પ્રેશર આપણે જોયું નથી. આપણે MSCI અને ઇમર્જિંગ માર્કેટમાં એક સારું એવું સેલ ઓફ જોયું છે. હવે આપણે રીઝન જોઈએ એના કે મેઇન રીઝન શું હતા. સો જે લાસ્ટ ફેડ મિનિટ્સ જે રિલીઝ થઈ છે એમાં ફેડ મેમ્બર્સ ની બહુ બધા લોકોની મેજોરિટી નથી કે હવે અહીંથી ફર્ધર રેટ કટ નથી કરવું. સો વિચ મીન્સ કે એક સપોર્ટિવ છે ડોલર ઇન્ડેક્સ માટે અને yieldમાટે, વિચ મીન્સ આનો ઇમ્પેક્ટ નેગેટિવ બની શકે ઇમર્જિંગ માર્કેટ. જ્યારે ડોલર ઇન્ડેક્સ રાઇઝ થાય છે ત્યારે જનરલી ઇમર્જિંગ માર્કેટ પરફોર્મ નથી કરતું અને ડેવલપ માર્કેટમાં પૈસા મૂવ થાય છે જ્યારે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થાય છે ત્યારે. સો આપણે જોયું હવે ડોલર ઇન્ડેક્સ નિયર ટુ 107ના લેવલ પર ઓલમોસ્ટ બ્રેકઆઉટના નજદીક છે. સો આ એક ઇન્ડિકેશન છે કે મની ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ઇમર્જિંગ માર્કેટ ટુ ડેવલપ માર્કેટ. અને હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો એક આપણે જે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે 23,200ના લેવલથી આપણે ઉપરમાં રેન્જ જોઈ શકીએ છીએ 24,200 સુધી. મને લાગે છે નેક્સ્ટ 2 to 3 મંથ્સ માર્કેટ વોલેટાઇલ રહેશે, આ રેન્જમાં ટ્રેડ કરશે. આપણે કોઈ મેજર અપ ઓર મેજર ડાઉન સાઇડ નહીં જોઈએ. નીચેમાં આપણે હજી બી 23,800ના લેવલ રીટેસ્ટ કરી અને પાછું ઉપરમાં 24,300 અને 24,400ના એક બ્રોડલી એક રેન્જ બનાવી રહ્યું છે માર્કેટ. સેમ વિથ ધ મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપમાં અગર આપણે જોઈએ હમણાં 12,600ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે આપણે જે બોટમ જોઈ હતી એ નિયર ટુ 12,000 જોઈ છે. જો મને લાગે છે આ ઇન્ડેક્સ મેક્સિમમ 12,900 ટુ 13,000 થઈ અને પાછું એક સેલ ઓફ આવી શકે છે. સો બ્રોડ મોર ઓર લેસ આ એક બ્રોડ રેન્જ બનાવી રહ્યું છે માર્કેટ ફોર નેક્સ્ટ 2-3 મંથ્સ. જ્યારે બી એક શાર્પ ડ્રોપ જેવું છે હિસ્ટોરિકલી આપણે, ત્યારે એક માર્કેટના પછી જે બાઉન્સ આવ્યું છે એ પછી કન્સોલિડેશન ફેઝમાં એન્ટર થાય છે માર્કેટ. સો મને લાગે છે આ એક કન્સોલિડેશન ફેઝ હવે અહીંથી નેક્સ્ટ 1 or 2 મંથ્સ થવું જોઈએ. તો સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિકના મૂવ કન્ટિન્યુ બની શકે છે. બટ ઓવરઓલ ઇન્ડાઇસીસ પ્રોબ્લી ઇન ધ રેન્જમાં જ રહેશે મને લાગે છે ફોર નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. સો નેક્સ્ટ 1 or 2 મંથ્સમાં ઇન્ડાઇસીસના રિટર્ન કરતા સ્ટોકના રિટર્ન સારા બની શકે છે. સો સેક્ટર વાઇઝ ફોકસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે આપણે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ છીએ તો પ્રોબ્લી આઈટી ડિફેન્સિવ સેક્ટર છે અને એના બેનિફિટ બી છે USD/INR થી. સો એક આઈટી આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને આઈટીમાં ફર્ધર આઉટ પરફોર્મન્સના ચાન્સીસ બી છે. સો આ એક સેક્ટરને ફોકસ રાખવું જોઈએ. ઓવરઓલ વાત કરું ઇન્ડાઇસીસની તો મને હજી બી અહીંથી નેક્સ્ટ 2 to 3 મંથ્સમાં એક રેન્જ બાઉન્ડ મૂવ લાગી રહી છે. સો સેક્ટર ફોકસ કરવું બેટર છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ઇન્ડેક્સ કરતાં ખાસ કરીને સેક્ટર ફોકસ રાખવાની તેઓ વાત કરી રહ્યા છે અને એસએસમાં તમને એક સારા રિટર્ન્સ પણ મળી શકે છે. પરંતુ નિફ્ટીની અગર વાત કરીએ તો 23,800થી 24,200 અને 24,400 સુધીના રેન્જમાં તમને કારોબાર કરતો નિફ્ટી જોવા મળી શકે છે. સાગર, ડેફિનેટલી જેવી રીતે તમે સેક્ટર વાઇઝ વાત કરી તો આપણે આઈટી સેક્ટરથી જ વાત કરશો ને જેવી રીતે તમે કહ્યું કે આઈટીનું પરફોર્મન્સ પણ આપણને શાનદાર જોવા મળ્યું છે. અગર 2024ના હું અગર રિટર્ન્સની વાત કરું તો 24% રિટર્ન છે, પરંતુ નવેમ્બરમાં આઈટીએ 9% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. એટલે આ નવેમ્બર મહિનો એમ કહી શકાય કે આઈટી માટે ખૂબ જ શાનદાર રહ્યો છે. તો આ લેવલ્સ પર તમને આઈટી સેક્ટર કેવું લાગી રહ્યું છે? કારણ કે ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સની તો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ જોવા મળશે. કારણ કે ડોલર રૂપીની અગર આપણે વાત કરીએ છીએ તો એ પણ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની નજીક જ કારોબાર કરી રહ્યું છે હવે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ટર્મ્સમાં પણ ક્યાંક ઇફેક્ટ થઈ શકે કદાચ. તો તમે કેવી રીતે જુઓ છો?
સો જેમ આપણે ડિસ્કસ કર્યું આઈટી ઇન્ડેક્સમાં એક નવા ફ્રેશ બ્રેકઆઉટ બી આવી ગયા છે, જે 3 મંથ્સના કન્સોલિડેશન ઓક્ટોબરમાં આપણે જે હાઈ જોયા હતા, સોરી ઓગસ્ટમાં, એની પછી નવેમ્બર સુધી કન્સોલિડેશન ફેઝ હતું અને આ જે નવા હાઈ બન્યા છે 43,500 ની ઉપર જે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવ્યા છે, કરન્ટલી 44,200 લેવલ પર ઇન્ડાઇસિસ ટ્રેડ કરી રહ્યું છે. સો મને લાગે છે આ કન્ટિન્યુ રહેશે અને ઉપરમાં મિનિમમ 46,000 46,500 લેવલ આપણે જોઈ શકીએ છીએ. સો સ્ટોક સ્પેસિફિક આમાં નવા ફ્રેશ બ્રેકઆઉટ બી આવી રહ્યા છે. સો સ્ટોક સ્પેસિફિક બહુ બધા સ્ટોક્સ બી નવા જે કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવે છે એના પર ફોકસ કરવું જોઈએ. ઓવરઓલ આ ઇન્ડાઇસિસ 46,500 46,200 લેવલ માટે રેડી છે. એ તો ખાસ કરીને આઈટી ઇન્ડેક્સ હજી નવા રેકોર્ડ બનાવી શકે તેવા અત્યારે મત સાગર તરફથી આપણને જોવા મળી રહ્યા છે. અગર હું ટાર્ગેટની વાત કરું તો તે 46,500 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, ખાસ કરીને તેમાં વિપ્રો પર આજે ખાસ નજર કરીએ. આમ તો ઘણા બધા શેર્સ છે, ઇન્ફોસિસ લઈએ, TCS લઈએ, બિરલા સોફ્ટ લઈએ, દરેકે કાઉન્ટર્સમાં આપણને શાનદાર તેજી જોવા મળી છે. પરંતુ વિપ્રો આજે ખાસ એટલા માટે ફોકસમાં છે કે તેમને ખાસ કરીને મેરેલી સાથેના કરાર જે છે તેમને વધાર્યા છે. આપણે જોયું કે લાસ્ટ ઘણા દિવસથી વિપ્રોમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું છે, પરંતુ આજે અહીંયા આપણને ઉપલા સાઈડથી સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો ખાસ કરીને વિપ્રો માટે તમારો કોઈ મત ખરો અહીંયા હવે? સો અગર વિપ્રોનું કન્સોલિડેશન પેટર્ન જોઉં છું તો ઓગસ્ટમાં જેમ નિફ્ટી આઈટી સેક્ટરે જે હાઈ બનાવ્યા હતા એ હાઈની ઉપર આજે ગઈકાલના લેવલ પર બ્રેકઆઉટ આવ્યું છે. આજે ઉપરના લેવલથી ઓબ્વિયસલી જેમ તમે કીધું એમ થોડું સેલિંગ પ્રેશર છે, બટ મને લાગે છે આ સેલિંગ પ્રેશર ટેમ્પરરી છે અને ઉપરમાં 625 630 લેવલ બી આપણે જોઈ શકીએ છીએ. તો 580 નિયર બાય અગર આવે વિપ્રો, સો અને એક લોંગ કરી અને 565 સ્ટોપ લોસ રાખી 625 630 સુધીના મિનિમમ લેવલ આપણે આમાં જોવા મળી શકે છે. ઓવરઓલ આ કાઉન્ટર પોર્ટફોલિયો લેવલ પર બી એક સારું લાગી રહ્યું છે અને બિંગ એન આઈટી સેક્ટર અને નવા બ્રેકઆઉટ માટે બી આ એક કેન્ડિડેટ છે. સો આના પર ઓબ્વિયસલી ફોકસ રાખવું જોઈએ. ઓકે, તો વિપ્રો પર ખાસ ફોકસ કરવાની સલાહ છે અને ઓવરઓલ કાઉન્ટર તમને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે. 565 સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો. ઉપર લેવલ્સ તમને 625 થી 635 સુધીના જોવા મળી શકે છે. સર, ત્યારબાદ નજર કરી લઈએ ભારત ડાયનામિક્સમાં. આજે મિડ કેપ ટોપ ગેનર બન્યો છે. ડેફિનેટલી JP મોર્ગન તરફથી ખાસ કરીને ડિફેન્સ કંપનીઓ માટે જે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, ત્યારબાદ પૂરા ડિફેન્સ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી મળી છે અને કેબિનેટ પાસેથી પણ જે નવા પ્રોજેક્ટ્સ માટે અપ્રુવલ્સ મળ્યા છે તેનું પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે આપણે જોઈ લઈએ ભારત ડાયનામિક, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ટેક, આ બધા જ આપણને ટોપ ગેનર્સમાં જોવા મળી રહ્યા છે. તો ડિફેન્સ સેક્ટર્સ તમને કેવું લાગી રહ્યું છે અને ઓવરઓલ તમે કયું કાઉન્ટર તમારી પસંદગીનું બની શકે અહીંયા? સો ઓવરઓલ જેમ તમે કીધું JP મોર્ગનનો એક રિપોર્ટ આવેલો છે જે ડિફેન્સ પર સ્પેશિયલી BEL પર ઓવરવેટ ના 340-345 ના ટાર્ગેટ્સ આપેલા છે એ લોકોએ. બટ અગર હું ઓવરઓલ સેક્ટર ની વાત કરું યા પેલા BEL ની વાત કરું તો ભારત ડાયનામિકમાં આપણે એક લાસ્ટ 2 યર્સમાં એક ફેબ્યુલસ રેલી જોઈ હતી અને ઉપરમાં જે આપણે જે લેવલ જોયા હતા એ 340 ના આપણે હાઈ જોયા હતા. પછી આપણે 250 સુધીનું એક કરેક્શન બી જોયું છે. હવે આ સેક્ટર નવા ફ્રેશ કન્સોલિડેશન પછી નવા હાઈ બનાવી રહ્યું છે અને જે લાસ્ટ 6 મંથ્સનું કન્સોલિડેશન છે મને લાગે છે હવે ખતમ થયું છે. હાયર હાઈ ચાર્ટ્સમાં બની રહ્યા છે, મોમેન્ટમ આવી રહ્યું છે, સેક્ટરમાં ડિલિવરી વોલ્યુમ બી પિકઅપ થઈ રહ્યું છે અને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન જે કન્સોલિડેશન પેટર્નનું જે આપણે કહી શકીએ કે એન્ડિંગ સાઇન છે કે કન્સોલિડેશન પેટર્ન જે એન્ડ થાય છે જનરલી ઇટ્સ ફોલિંગ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ પછી થાય છે. તો આ એક બધા સાઇન આવી ગયા છે આમાં અને મને લાગે છે હવે આ સેક્ટર કન્સોલિડેશન અને કરેક્શન પછી નવા હાઈ માટે રેડી છે. તો HAL, BEL બંને સેક્ટર કરંટ લેવલ પર ઇન્ટરેસ્ટિંગ પોર્ટફોલિયો સ્ટોક બની શકે છે. 305-306 ના લેવલ પર BEL ટ્રેડ કરી રહ્યું છે. અગર આપણે જોઈએ તો ઉપરમાં 340-360 ના મિનિમમ લેવલ ઇમિડિયેટ ફ્યુચરમાં આવી શકે છે. અને અગર હું HAL ની વાત કરું તો HAL કરન્ટલી હમણાં ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 4450-4460 ના લેવલ પર. એમાં 4500 નું ક્લોઝિંગ બ્રેકઆઉટ આવે છે તો આમાં ફર્ધર 10% ની એક રેલી આવી શકે છે. સો એક થઈ ગયું આ ડિફેન્સ સેક્ટર જે ડિસ્કસ કર્યું. પછી જે સેકન્ડ સેક્ટર જે લાગી રહ્યું છે એ રિયલ એસ્ટેટ બી છે, રેલવે સેક્ટર બી છે. સો રેલવેમાં બી IRCTC, ઇરકોન સેમ કન્સોલિડેશન પેટર્ન પછી નવા બ્રેકઆઉટ માટે રેડી થઈ રહ્યા છે. તો આ સેક્ટર પર બી ફોકસ રાખવું જોઈએ. સો ડિફેન્સ ઇઝ વન ઓફ ધ સેક્ટર એન્ડ રેલવે ઇઝ ઓલ્સો વન ઓફ ધ સેક્ટર જેમાં આપણે ફોકસ રાખવું જોઈએ.
ઓકે, તો સાગર તરફથી પહેલાં ડિફેન્સ પર નજર કરી લઈએ તો BEL તમને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે. 340-360ના લેવલ્સ તમે ઉપર જોઈ શકો છો અને ખાસ કરીને HL પણ તમને પોઝિટિવ લાગી રહ્યું છે. 4500ની ઉપર અગર જો આ કાઉન્ટર ક્રોસ કરે છે તો તમને બીજા 10% એક પોઝિટિવ રિટર્ન્સ બીજા પણ તમને જોવા મળી શકે છે. અને રેલવે કાઉન્ટર્સ પણ ખાસ તેમની રડારમાં આપણને જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને IRCTC જેવા કાઉન્ટર્સ તેમની પસંદગીના આપણને જોવા મળી રહ્યા છે. અને ડેફિનેટલી જ્યારે આજે સાગરે IRCTCની વાત કરી છે તો એના પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા આજે આપણે જોયા છે કે તેમને બ્લેક ફ્રાઇડે કરીને તેમને એક એપ જે છે તેમાં તેમને ઓફર લોન્ચ કરી છે, જેમાં ખાસ કરીને તેમને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક આ બંનેની જ એરલાઇન્સ માટેની તેમને ઓફર્સ લોન્ચ કરી છે, જેને કારણે કરીને આ કાઉન્ટરમાં આજે આ કારણસર આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. સાગર, ત્યારબાદ કાઉન્ટર પર નજર કરીએ પરંતુ લઈએ એક નાનકડો બ્રેક બાદ આપણે ડિસ્કસ કરશું બીજા સેટ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સાગર, નેક્સ્ટ એક કાઉન્ટર છે જેના પર ખાસ નજર છે ટેલ્બ્રોસ ઓટોમોટિવ કમ્પોનેન્ટ્સ લિમિટેડ. અગર શોર્ટ ફોર્મ કહું તો TACL છે. આ કાઉન્ટર લાસ્ટ 3 મહિનાથી ખૂબ જ નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. આજે આ કાઉન્ટરમાં 15%ના આપણે એક પોઝિટિવ રિટર્ન સાથે કારોબાર થતો જોવા મળ્યો છે. ડેફિનેટલી અત્યારે હવે 11.5% છે. કંપનીની સબસિડરીને લગભગ 345 કરોડનો ઓર્ડર મળ્યો છે અને ત્યારબાદ આજે આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી છે. ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝ વાત કરીએ તો આ કાઉન્ટર્સમાં બહુ સારું એવું કંઈ આપણને એવું જોવા નથી મળ્યું. પરફોર્મન્સ ચાર્ટ પર પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આ કાઉન્ટર્સ અમને કેવું લાગી રહ્યું છે અહીંયા? સો તમે જેમ કીધું એમ ઉપરમાં આપણે આજે કાઉન્ટરમાં કન્સોલિડેશન પેટર્ન જોઈ છે, બટ અગર આપણે લાસ્ટ યર નવેમ્બર ડિસેમ્બરથી જોઉં છું તો કાઉન્ટરમાં ઓલમોસ્ટ ફ્લેટ રિટર્ન છે. અને ઉપરમાં આપણે જે હાઈ જોયા હતા એ 400 પછી 30%નું ડ્રોડાઉન જોયેલું છે આ કાઉન્ટરમાં. બટ જે હવે ફ્રેશ બ્રેકઆઉટ આવ્યા છે અને જે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવ્યું છે, મને લાગે છે આ કાઉન્ટર હવે રેડી છે ન્યૂ ઓલ ટાઈમ હાઈ મારવા માટે, અને જે આપણે ઉપરમાં 400 સુધી જોઈ શકીએ છીએ. સો આ કાઉન્ટર 330-325ની રેન્જમાં એક્યુમ્યુલેશન કરી અને નીચેમાં જે 300નો સ્ટોપ લોસ રાખીને આપણે 400 સુધીના એક ટાર્ગેટ જોવા મળે છે. આ એક ફ્રેશ બ્રેકઆઉટ છે, તો પ્રોબ્લી 400 પછી બી એકવાર આપણે રિવ્યૂ કરવું જોઈએ આ કાઉન્ટરમાં ફર્ધર કે એક્સટેન્ડેડ ટાર્ગેટ બની શકે છે કે નહીં. પણ જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે હમણાં ફોર ધ ટાઈમ બિંગ એ અરાઉન્ડ 400 બની રહ્યા છે. અગર હું પેટર્નની વાત કરું સો પેટર્નમાં બી એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવી રહ્યું છે. 20 DMA 55 DMA બધાના DMA ઉપર આજે ગેપ અપ ઓપનિંગ છે. ગેપ અપ ઓપનિંગ આફ્ટર લોંગ ટાઈમ અને કન્સોલિડેશન વિથ ધ વોલ્યુમ આ એક ઇમર્જિંગ સાઇન છે કે આ સ્ટોક ફર્ધર આઉટ પરફોર્મન્સ દેખાડી શકે આવતા ટાઈમમાં. સો આ એક કાઉન્ટર પર ઓબ્વિયસલી એક ફોકસ રાખવું જોઈએ અને ઉપરમાં આપણે 400 સુધીના લેવલ બી આમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને આજે આ કાઉન્ટરમાં 400 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સ્ટોપ લોસ નીચે 300 રાખવાનો રહેશે. પરંતુ આ કંપની વિશે પણ હું તમને જણાવી દઉં કે ખાસ કરીને આ જે કંપની જે છે તે ગ્રાહકોને મર્સિડીઝ બેન્ઝ ડીલરશીપ સાથે તે સામેલ છે. તે ગ્રાહકોને તેઓ આ બધી સુવિધાઓ આપે છે. એટલું જ નહીં, બજાજ ઓટો, ખાસ કરીને ટાટા મોટર્સ, વોલ્વો, આઈસમ ઇન્ડિયા, અશોક લેલેન્ડ, આ બધા જ તેમના ક્લાયન્ટ્સ છે. જે દરેક ક્લાયન્ટ્સને તેઓ પોતાની એક સુવિધા તેઓ અહીંયા આપતા જોવા પણ મળી રહ્યા છે. અને આજે કંપનીને 345 કરોડનો ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ આજે આ કાઉન્ટરમાં આપણને સારી એવી રેલી જોવા મળી છે. સર, ત્યારબાદ નજર કરી લઈએ આપણે સિમેન્ટ સેક્ટર્સ પર. આપણે જોયું કે હમણાં ઘણા સમયથી સિમેન્ટ સેક્ટર્સમાં સારું બાઇંગ જોવા મળ્યું છે. ડેફિનેટલી રિયલ્ટી સેક્ટર્સ ચાલી રહ્યું છે, તેનો સપોર્ટ આપણને સિમેન્ટ સેક્ટર્સ પર પણ જોવા મળી રહ્યો છે. ચાહે સિરીઝ સિમેન્ટ જોઈ લઈએ, અલ્ટ્રાટેક સિમેન્ટ જોઈ લઈએ, દરેક કાઉન્ટર્સમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. આજે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એક દબાણ છે. તો ઓવરઓલ સિમેન્ટ સેક્ટર્સ તમને કેવું લાગી રહ્યું છે અને તમારી કોઈ પસંદગીનું કાઉન્ટર અહીંયા? સો ઓવરઓલ સેક્ટર મને કન્સોલિડેશન પેટર્નમાં લાગી રહ્યું છે. મને કોઈ બ્લાઇન્ડ બુલ સાયકલ યા મતલબ બુલ તેજી નથી લાગી રહી આ કાઉન્ટરમાં. મને લાગે છે કે આ ફર્ધર કન્સોલિડેશનમાં જ રહેશે. અગર અલ્ટ્રાટેક બી આપણે જોઈએ તો અરાઉન્ડ 11,020ના અરાઉન્ડ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. SCC ઓબ્વિયસલી આપણે અદાનીના ન્યૂઝ જોયા પછી SCC અને અંબુજામાં એક સારું એવું સેલિંગ પ્રેશર જોયું છે. આપણે SCCના 2800 ઉપરના આપણે હાઈ જોયેલા અને જે રિસેન્ટ બોટમ હતી એ અરાઉન્ડ 1800ની હતી. સો લાસ્ટ 2-3 મંથ્સમાં એક સારું એવું ડ્રોડાઉન આવ્યું છે અને મને લાગે છે આ બધા સ્ટોક હજી બી કન્સોલિડેશનમાં રહેશે. નવા કોઈ સેક્ટર્સ યા નવા કોઈ સ્ટોક્સમાં ફર્ધર બાઇંગ અવોઇડ કરવું જોઈએ, સ્પેશિયલી ઇન સિમેન્ટ. હમણાં તો એવું કોઈ કાઉન્ટર લાગતું નથી કે જેમાં ફ્રેશ બ્રેકઆઉટ હોય અને આપણે એને
કન્સોલિડેશનમાં લઈ શકીએ. ખાલી એક પ્રિઝમ જોન્સન એક રિટેસ્ટ પર છે 175 180 લેવલ પર, અને મને લાગે છે કે આ કાઉન્ટર ફર્ધર અહીંથી 190 ક્લોઝ આપે છે તો આપણે 230 240 લેવલ જોઈ શકીએ છીએ. આના સિવાય મને કોઈ બીજું સિમેન્ટમાં કોઈ પસંદગીનું કાઉન્ટર નથી. સો ફોર ધ ટાઈમ બિંગ અગર એઝ અ સેક્ટર અવોઇડ કરવું હોય તો સિમેન્ટને ડેફિનેટલી અવોઇડ કરીને ચાલી શકીએ છીએ. આઉટ પરફોર્મર કરવાના ચાન્સીસ આ સેક્ટરમાં મોર ઓર લેસ પ્રોબેબિલિટી ઇઝ ઓલમોસ્ટ ની. તો સાગર તરફથી ખાસ કરીને સિમેન્ટ સેક્ટર્સને અવોઇડ કરવાની સલાહ છે, પરંતુ અગર તમને કોઈ ઇન્ટરેસ્ટેડ કાઉન્ટર લાગતું હોય તો તેમના તરફથી એ પ્રિઝમ જોન્સન છે, જેમાં 190 ઉપર અગર જો આ ટાર્ગેટ અગર આ સ્ટોક અગર જાય છે તો તમને 230 240 લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ આપણે નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો આજે આપણે એક જે સેક્ટર ડિસ્કસ કર્યું રેલવે, એમાંથી જે એક ફરી પસંદગીનો સ્ટોક જે આપણે ડિસ્કસ કરીએ એ IRCTC છે. કરન્ટલી 828 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જે મને લાગી રહ્યું છે આજે ઉપરમાં 930 940 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે અને એમાં એક 790 સ્ટોપ લોસ રાખવાનો છે. હવે આપણે IRCTCમાં આપણે જે ઉપરમાં 1140 1150 આપણે હાઈ જોયેલા, પછી એક 30% કાઇન્ડ ઓફ ડ્રોડાઉન આવ્યું હતું, અને રિસેન્ટલી જે લાસ્ટ 3-4 વીકની મૂવ છે એમાં પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થઈ રહ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય એક ડિમાન્ડ ઝોન બની રહ્યું છે 800 લેવલ પર. પોઝિટિવ ડાયવર્જન્સ જ્યારે પ્રાઇસ લોઅર લો મારે છે અને રિલેટિવ સ્ટ્રેન્થ નવા લો નથી મારતું, વિચ મીન્સ કે પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે. આ એક બોટમિંગ આઉટ સાઇન છે. સો આ એક સેક્ટર મને લાગી રહ્યું છે કે હવે અહીંથી એક પોર્ટફોલિયો માટે સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે, તો આ એક કરેક્શનનું યુઝ કરવું જોઈએ. અને આપણે પોર્ટફોલિયો માટે બી જોઈએ તો મંથલીમાં 21 DMA પર આ કાઉન્ટર આવી ગયું છે, વિચ મીન્સ કે અહીંથી એક સારું એવું આપણે રનઅપ ફર્ધર લોંગ ટર્મ માટે જોઈ શકીએ છીએ. સો આ કાઉન્ટર પર 950 સુધીના એક ટાર્ગેટ બની રહ્યા છે અને 790 સ્ટોપ લોસ રાખી અને આપણે ટ્રેડ કરવું જોઈએ. રિસેન્ટલી એક 21 DMA નું ક્રોસ ઓવર બી છે અને એક શોર્ટ ટર્મ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બી છે. સો આ એક બધા સપોર્ટિવ ફેક્ટર છે. મને લાગે છે કે ઉપરમાં મિનિમમ આપણે 950 સુધી આ કાઉન્ટર જોઈ શકીએ છીએ અને 950 અરાઉન્ડ આપણે ફર્ધર રિવ્યુ કરવું જોઈએ કે આ કાઉન્ટરમાં ફર્ધર આપણે એક્સટેન્ડેડ ટાર્ગેટ માટે હોલ્ડ કરવું છે કે નહીં. ઓકે, તો સાગર કાઉન્ટર છે એ છે બાયોકોન. આપણે ઓવરઓલ ફાર્મા સેક્ટર અને IT સેક્ટર આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, તો ફાર્મામાં બી સેમ USD/INR નું એક સારું એવું ઇમ્પેક્ટ આવી શકે છે. અને આઉટ પરફોર્મર સ્ટોક અગર હું જોઉં તો એક બાયોકોન ધ્યાનમાં આવી રહ્યું છે, અને બાયોકોનમાં રિસેન્ટલી એક ઇન્વર્સ HNS ની પેટર્ન બની રહી છે અને ઉપરમાં 353 બ્રેકઆઉટ ઉપર આપણે ઉપરમાં 380 390 સુધીના લેવલ જોઈ શકીએ છીએ, અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 340 રાખવાનો છે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. બિંગ ઇન ડિફેન્સિવ સેક્ટર, માર્કેટ કન્સોલિડેશનમાં રહી તો આ સેક્ટર આઉટ પરફોર્મન્સના ચાન્સીસ છે, તો એ ધ્યાનમાં રાખતા આપણે એક બાયોકોન કરંટ લેવલ પર યા ફર્ધર 353 બ્રેકઆઉટ પર એડ કરીને ઉપરમાં આપણે 380 સુધીના ટાર્ગેટ અને 340 સ્ટોપ લોસ સાથે આપણે ટ્રેડ કરી શકીએ છીએ. એમાં બી 21 DMA નું આપણે મંથલી રીટેસ્ટ જોયું છે અને હવે રિસેન્ટ ઇન્વર્સ HNS નું બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ છે. સો મને લાગે છે આ એક 380 માટે કેન્ડિડેટ બની શકે છે. ઓકે, તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે IRCTC, જેમાં તમને 950 ટાર્ગેટ્સ સ્ટોપ લોસ રાખવાનો છે 790. સેકન્ડ છે બાયોકોન માટે 380 390 ટાર્ગેટ્સ, સ્ટોપ લોસ 340 રાખવાનો રહેશે. સાગર, એ સાથે તમને એ પણ જણાવી દઉં કે લાસ્ટ ટાઈમ તમે ICICI બેંકનો ટ્રેડિંગ કોલ આપ્યો હતો અને તમે ટાર્ગેટ્સ આપ્યા હતા 1250 અને 1350. એક લેવલ્સ આપણને ક્રોસ થતા એટલે ટાર્ગેટ આપણને અચીવ થતા જોવા મળ્યા છે, અને અત્યારે પણ આપણે કાઉન્ટર આપણે જોયું છે કે આજના દિવસમાં 1300 ટચ કરીને આવ્યું છે. તો ICICI બેંક અત્યારે 1300 ઉપર છે હવે આ કાઉન્ટર. તો ICICI બેંકને લઈને આપનો શું મત બને છે, અગર કોઈ આપણા દર્શકોએ અગર આ શેર ખરીદ્યો હોય તો? સો આપણે જે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું એમાં આપણે HDFC બેંક અને ICICI બેંક બંને ડિસ્કસ કરેલા. આપણે કીધેલું કે ઓવરઓલ બેન્કિંગ આઉટ પરફોર્મરના ચાન્સીસ છે કે બંને લાર્જ કેપ બેંક એ ગીવ અપ નથી કર્યું, અને જે ફોલ આવ્યો તેમાં બંને બેંકે પાર્ટિસિપેટ કમ્પેર ટુ માર્કેટ નથી કર્યું. સો વિચ વોઝ ક્લિયર કે એકવાર આ કાઉન્ટરમાં બધામાં આઉટ પરફોર્મરના ચાન્સીસ છે, અને આપણે લાસ્ટ 3-4 દિવસમાં એક સારું એવું મુવમેન્ટ જોયું છે. મને લાગી રહ્યું છે કે હજી આ કન્સોલિડેશન પેટર્નમાં જ છે અને નવા બ્રેકઆઉટ તો હજી આવવાના બાકી છે. જે આપણે
આપણે HDFCમાં ગઈકાલે જોયું કે નવા હાઈ બનાવ્યા છે. ICICI બેંક 1350 ના લેવલ પછી ફ્રેશ બ્રેકઆઉટ આવશે. મને લાગે છે આ વિધિન 6 મંથ ઓર 9 મંથ આ કાઉન્ટર મને લાગે છે મિનિમમ 1450 થી 1500 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સો ઓવરઓલ અને લોંગ ટર્મ માટે અને આપણે રિઝલ્ટ બી જોઈએ તો બંને બેંક્સમાં ઓબ્વિયસલી આઉટ પરફોર્મ આપણે રિસેન્ટ ક્વાર્ટરના જોઈએ રિઝલ્ટ તો ICICIના બી બેટર રિઝલ્ટ હતા. તો મને લાગે છે હજી આ કન્ટિન્યુએશન રહેશે આઉટ પરફોર્મન્સ. આપણે ઉપરમાં 1500 સુધીના લેવલ બી ICICIમાં જોઈ શકીએ છીએ. જે લોકોના પાસે છે એ લોકો પોર્ટફોલિયો બેઝિસ પર હોલ્ડ કરી શકે છે અને જે લોકો પાસે નથી એ લોકો ફર્ધર એડ કરી શકે છે 1330ના ક્લોઝ પછી અને ઉપરમાં આપણે 1500 સુધીના મિનિમમ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સાગર તરફથી ખાસ કરીને ICICI બેંકમાં 1500 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે બી ડિસ્કસ કર્યા છે સ્ટોક અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ એસોસિએટની કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ મેસેજ.